તો મિત્રો આપણે લાલજી મહારાજે નાહી લીધું છે। આજે દ્વારકાધીશને લાલ કલરના કપડાં પહેરાવ્યા હતા, એટલે આપણે કાનાને લાલ કપડાં પહેરાવ્યા છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો મિત્રો, મને આશા છે કે આ આગલો વિડીયો તમે જોયો હશે। આપણો વ્લોગ આપણે બધે રખડવા ગયા હતા, ગણપતિની આપણે દર્શન કર્યા, ગણપતિ બધે અલગ અલગ જગ્યાએ જોવા ગયા। વરુણભાઈ સરપ્રાઈઝ આપી, પછી ધ્રુવભાઈ કબરાવ ગયા હતા કચ્છમાં। અને હવે તો આપણે હે ને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે રીલો અને પોસ્ટ મૂકવાનું ચાલુ કરી દીધું છે। તો એની લિંક આપણે આના ડિસ્ક્રિપ્શનમાં આપી દેશી, તો જલ્દીથી બંને પેજને પણ ફોલો કરી લેજો અને અમારી ચેનલને, ઇન્સ્ટાગ્રામને અને ફેસબુકમાં અમારો સપોર્ટ કરજો। હાલો આજે હવે ક્યાં જાય જોઈએ। આજે તો કોલેજે ગઈ હતી, તો આપણે કોલેજે પણ ગણપતિની સ્થાપના સરસ કરેલી છે। આરતીમાં તો આજે નહોતી પહોંચી શકી, પણ તો હું તમને દર્શન કરાવી દઈશ અમારી કોલેજના ગણપતિના। ત્યાં પણ સરસ ડેકોરેશન ને બધું કર્યું છે। હાલો મળીએ પછી આગળ આજે શું કરીએ છીએ આપણે। તો આપણે અત્યારે આવી ગયા યશભાઈના વાળ કપાવવા। અહીંયા યશભાઈ શું કરવાનું? અહીંયા તમારે ઉવાનું માથું ધોઈ દે। આ ભાઈ યશભાઈના ભાઈબંધ જ છે ને? તો હવે આ યશભાઈ માથું ધોરાવે, વાળ બાળ કપાવીને પછી જોઈએ આપણે યશ કેવો લાગે છે। बिनवार सुला से और यहाँ पड़ी पड़ी आलू सेव खा रही है। इसको कोई वीडियो में नहीं ले रहा है। લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો આપણે આજે પણ મેળામાં પહોંચી ગયા છીએ। આર્યનભાઈને કંઈક કાર લેવી હતી, ગાડી આપણે છેલ્લા વિડીયોમાં જોઈને એવી ગોતવા નીકળી ગયા છીએ। તો જોઈએ હાલો મેળામાંથી મળે છે કે નહીં। કટલેરીનો સ્ટોલ વધારે, આપણા કામની વસ્તુ વધારે હતી અહીંયા। તો મિત્રો મોલમાં તો ગાડી ન મળી, એટલે આપણે અહીંયા કંઈક 100 રૂપિયાવાળો સ્ટોલ લાવ્યો છે। ત્યાં કાર છે પણ મેળે આવેલી નથી, એટલે આપણે હવે આજે તો મળી નહીં કાર, જોઈ ક્યારે લઈ આવીએ। હાલો મિત્રો, જો મેં ગોરા ગુથવાનું ચાલુ કરી દીધું। હવે લઈ લેજો, તમારે કોઈ ગુથવા આવી રીતના ગુથવાનું। કેટલા પૈસા લઈશ? ના, અમે સેવા કરી, પૈસા તો નથી। અમારે બોલો ગુથાઈ પહેરવો હોય પહેરો, અમે ગુથી દઈએ। ઓકે, અમને આવડે જ છે। તો મિત્રો આ છે આપણા માસી યશ, વરુણ અને ધ્રુવના મમ્મી। આપણે આપણા માસાના જે વ્લોગમાં લેવાના બાકી છે, આજ માસી આવ્યા હતા એટલે લઈ લીધા। માસી આવ્યા છે એટલે આપણે સોડા પાર્ટી કરીશ, બેઠા બેઠા બધા સોડા પીવે છે। જો સોડાનું તો આપણે ઘરનું, એટલે કંઈ વાંધો નથી, ગમે ત્યારે પીવાની હોય। તો મિત્રો, તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।